નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દેડકાની વાત કરતા હતા. દેડકાની અંદર આગળ વધીએ. આજનો ક્વેશ્ચન, દેડકાનું ઉત્સર્જન તંત્ર વર્ણવવું. તો વિદ્યાર્થી મિત્રો, દેડકાની બાહ્યાકાર વિદ્યાની વાત કરી, દેડકાના પાચન માર્ગની વાત કરી, દેડકામાં રુધિરાભિસરણની વાત કરેલી, દેડકાના પરિવહન તંત્રની વાત કરેલી. આજે વાત કરીએ દેડકાનું ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્ર બહુ સહેલું અને સરળ છે. જોઈએ એક સ્લાઇડ સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો વર્ણન. દેડકાનું ઉત્સર્જન તંત્ર. નાઇટ્રોજનયુક્ત નકામાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઉત્સર્જન. એટલે કે જે મૂત્રનો ત્યાગ કરે તે. નાઇટ્રોજનયુક્ત નકામાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન કહે છે. આ દ્રવ્યોનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. હવે ઉત્સર્જન તંત્રની અહીંયા રચના આપેલી નથી, હમણાં આપણે જોઈએ. ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવેલી હોય, મૂત્રવાહિની, અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય. તો નીચે મૂત્રપિંડ અને મૂત્રાશયનું ડિટેલમાં વર્ણન આપેલું છે. પણ હવે રચના વગર તો કેમ ખ્યાલ આવે? તો રચના જોઈએ. એ રચના વધારાની છે, એક્સ્ટ્રા. તો જોઈએ તે રચના. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં તમે દેડકાનો ઉત્સર્ગ એકમની રચના જોઈ શકો છો. રેડી? વર્ણન આપેલું છે બ્લેકથી, એ આપણે થોડુંક વાંચીએ. 2 લીટી. દેડકાના મૂત્રપિંડની રચનામાં અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય તેને શું કહેવાય છે? ઉત્સર્ગ એકમ. કેમ? મનુષ્યના ઉત્સર્ગ એકમની અંદર પણ લાખોની સંખ્યામાં ઉત્સર્ગ એકમ હોય, જે તમારે વિસ્તૃતમાં ધોરણ 12 સાયન્સની અંદર ડિટેલમાં શીખવાનું આવશે. તો અહીં આપણે વાત કરીએ છીએ દેડકાના ઉત્સર્ગ એકમની. તો દેડકાના મૂત્રપિંડ એટલે કે કિડનીમાં, દેડકાની કિડનીમાં અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે, તેને ઉત્સર્ગ એકમ કહેવાય છે. તો અહીં ખાલી સરળતા ખાતર ફક્ત એક જ દર્શાવેલી હોય. ઉત્સર્ગ એકમ એટલે કે મૂત્રપિંડ નલિકાની રચના તમે આકૃતિમાં જોઈ શકો છો. આ રચના તમારે દોરવાની જરૂરિયાત નથી, ઓલ્ડ સિલેબસની છે. તો તેના નામકરણ સૌપ્રથમ ડાબી બાજુ જોઈએ. મૂત્રપિંડ ધમની આવેલી છે, ત્યારબાદ મૂત્રપિંડ બહિર્વાહી ધમનિકા જોઈ શકો છો. મૂત્રપિંડ ધમની છે, બરોબર? એની ઉપરની તરફનો એરો જોવો ને આકૃતિમાં, ઉપર અંતર્વાહી ધમનિકા, એ તમે સમજી શકો. જો અંદરની બાજુ કંઈક જાય છે. હવે અંદર ક્યાં જાય છે? બાઉમેનની કોથળી. સૌપ્રથમ આ જે બાઉમેનની કોથળી જુઓ કે પ્યાલા જેવો આ જે કપ આકારની આવી બેવડા પડની જોવા મળે છે, તે બાઉમેનની કોથળી છે. જોઈ શકો છો રચનામાં ઉપરથી ત્રીજું નામ, બાઉમેનની કોથળી. મૂત્રપિંડ ધમની જેવો અંદર જાય છે એટલે અંતર્વાહી ધમનિકા. હવે સામેની છેડે બહાર નીકળે છે એટલે બહિર્વાહી ધમનિકા. આવડે કે ન આવડે? આ અંતર્વાહી ધમનિકા કે બહિર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છ બનાવશે. ક્યાં બનાવશે? બાઉમેનની કોથળીમાં. ક્લિયર? આકૃતિ જોવો અને સમજો. હવે જે તમને ખ્યાલ છે કે બહિર્વાહી ધમનિકા ધીમે ધીમે જો આગળ વધી અને કંઈક ઝાડું કે ઝાડ સ્વરૂપની માફક આગળ વધે છે. રેડી? હવે જમણી સાઈડના નામ આપણે જે ઉપરના 3 નામ તો જોઈ લીધા. અંતર્વાહી ધમનિકા, રુધિર કેશિકા ગુચ્છ, બાઉમેનની કોથળી. હવે જોઈએ મૂત્રપિંડ નિવાહિકા શિરા. રેડી? અંતર્વાહી શિરિકા, રુધિર કેશિકા જાળ, જાળ સ્વરૂપે રુધિર કેશિકાઓ ફેલાયેલી છે. મૂત્રપિંડ નલિકા જોઈ શકો છો તમે. ત્યારબાદ સંગ્રહણ નલિકા છેલ્લે આપેલી છે. બાકીના નામકરણ જે ડાબી બાજુના નીચેથી 3 આપેલા છે તે મૂત્રપિંડ નિવાપ, મૂત્રપિંડ શિરા, બહિર્વાહી શિરિકા. ક્લિયર? તો આ ખાલી સમજવા માટે ખાલી છે. ઓકે? જે તમારા ગોખવાના કે યાદ રાખવાના થશે નહીં. તો હવે આપણું જે વર્ણન જોઈએ NCERT 2 મુજબનું, તો જોઈએ વર્ણન.
તો હવે વિદ્યાર્થી મિત્રો તમે વર્ણનમાં સારી રીતે સમજી શકો કે નહીં દેડકાનું ઉત્સર્જન તંત્રમાં. હવે વાત કરીએ મૂત્રપિંડ. મૂત્રપિંડ છે એ ગાઢ રાતા રંગના અને વાલ આકારના છે. બરાબર, વાલ આકારના મૂત્રપિંડ છે, ગાઢ રાતા રંગના છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. અને તે દેહગૃહામાં થોડાક પાછળની બાજુએ એટલે કે કરોડ સ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે. મતલબ રંગ, આકાર અને સ્થાનની વાત થઈ. પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલ છે, જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સન્સ કહે છે. રેડી? આ ખાસ નામ યાદ રાખજો, મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સન્સ. નર દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે. એ તમને ખ્યાલ છે કે નરની અંદર મૂત્રમાર્ગ કે જનન માર્ગ બે એક જ રચનામાં અવેલેબલ છે, એટલા માટે આવો શબ્દ વાપરી શકાય, મૂત્રજનન વાહિની. જ્યારે માદામાં મૂત્રમાર્ગ અને જનન માર્ગ બંને અલગ અલગ છે. વિસ્તૃતમાં ધોરણ 12 સાયન્સની અંદર આખા ચેપ્ટરો જ આવશે લિંગ પ્રજનન, ત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. ક્લિયર? તો નર દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે. મૂત્રજનન અવસારણીમાં ખુલે છે. આ બધી જ રચના એટલે કે દાખલા તરીકે કેમ આગળ જોયું હતું દેડકાના પાચન માર્ગમાં, તો અન્ન માર્ગ પણ અવસારણીમાં ખુલે છે, મૂત્રજનન માર્ગ પણ અવસારણીમાં જ ખુલે છે. હવે વાત કરીએ મૂત્રાશય. મૂત્ર વત્તા આશય, જ્યાં મૂત્રનો સંગ્રહ થતો હોય તે ભાગ. એક પાતળી દિવાલવાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુએ આવેલું હોય છે, તે પણ અવસારણીમાં જ ખુલે છે. બધી જ રચના અવસારણીમાં જ ખુલે દેડકામાં. ક્લિયર? દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે છે, આથી તેને યુરિયા ત્યાગી પ્રાણી પણ કહેવાય છે. યુરિયાનો ત્યાગ કરતો હોવાથી શું કહેવાય? યુરિયા ત્યાગી પ્રાણી. યુરિયાનો ત્યાગ કરી શકે પ્રાણીઓ, કાં તો યુરિક એસિડનો ત્યાગ કરી શકે, કાં તો નાઇટ્રોજનનો ત્યાગ કરી શકે. તે પણ આગળ વિસ્તૃતમાં વાત આવશે. ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડમાં વહન પામે છે અને ત્યાં આગળ અલગ કરી દેવામાં આવે છે અને તેનું ઉત્સર્જન કરવામાં આવે છે. મૂત્રપિંડનું કાર્ય સમજો ને, કે મૂત્રપિંડનું કાર્ય શું? બ્લડનું શુદ્ધિકરણ કરવાનું, રુધિરનું ગાળન કરવાનું, શુદ્ધિકરણ કરવાનું. રેડી? તો એ આગળ મૂત્રપિંડની રચના આપણે જોઈશું. આગળ મનુષ્યનું મૂત્રપિંડનું છેદ એટલે કે તેમાં ઉત્સર્ગ એકમની રચના વિસ્તૃતમાં આવશે, ત્યારે આપણે વધારે તમને ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સાથે વિડીયો લેક્ચરની સાથે સાથે થોડોક બહારનો એક્સ્ટ્રા અવાજ પણ આવી શકતો હોય તો તે શાળામાં રિપેરિંગ કામ શરૂ હોવાથી આગળના લેક્ચરોમાં પણ મેં તમને જાણ કરેલી છે, તો તેની નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે NCERT બુક્સમાં જોયેલું છે કે દેડકાનું વર્ણન સળંગ 2 થી 2.5 પેજ આપેલા છે. તેમાં કોઈ મુદ્દાએ પાડેલા વ્યવસ્થિત નથી અને કોઈ ક્વેશ્ચન સ્વરૂપમાં ડિવાઈડ કરેલું નથી. મેં તમને અભ્યાસની સરળતા ખાતર અહીંયા ક્વેશ્ચન સ્વરૂપે આપું છું, જેથી સરળતાથી સમજાય. એક્સ્ટ્રા આકૃતિ, સ્લાઇડ અને ફોટોગ્રાફ્સ પણ આપણે સાથે સાથે જોતા જઈએ છીએ. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દેડકામાં નિયંત્રણ અને સહનિયમન કઈ રીતે થાય છે તે સમજાવો. દેડકામાં નિયંત્રણ અને સહનિયમન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય છે, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત થાય છે. દેડકાની મુખ લખેલું છે પણ હકીકતમાં મુખ્ય છે. દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ કાય ગ્રંથિ, સ્વાદુપિંડના કોષપુંજો, એડ્રિનલ અને જનન ગ્રંથિઓ છે. હવે આ વર્ણન જોઈને ગભરામણ થાય, પણ એવું નથી ખરેખર. જો દેડકામાં નિયંત્રણ એટલે કે આખા શરીરનું કંટ્રોલ શેના દ્વારા થાય, તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે હોર્મોન્સ ગ્રંથિઓ, ગ્લેડિયેશન અને ચેતાતંત્ર દ્વારા થાય એમ. હવે બીજો મુદ્દો આપણે જોયું એમ કે જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય, જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત થાય. દેડકાની મુખ્ય ગ્રંથિઓ જેવી કે પિચ્યુટરી ગ્રંથિ જે મગજમાં આવેલી હોય, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલા હોય,
થાઇરોઇડની અંદર જે ખૂપેલી ગ્રંથિ હોય જેને પેરાથાઇરોઇડ ગ્રંથિ કહેવાય, થાઇમસ ગ્રંથિ છે, પિનિયલ કાય છે, સ્વાદુપિંડના કોષપુંજો, એડ્રિનલ છે જે મૂત્રપિંડ ઉપર આવેલી હોય, જનનપિંડ ગ્રંથિઓ, તે પણ આગળ આપણે મનુષ્યની ગ્રંથિઓ તમે જોશો વિસ્તૃતમાં 12 સાયન્સની અંદર, ત્યારે એ તમને વધારે ક્લિયર થઈ. અહીંયા મેં તમને કીધું એમ કે ઓલ્ડ સિલેબસની અંદર આખું ચેપ્ટર હતું, અહીંયા શોર્ટમાં 2 પેજમાં જ આપેલું હોવાથી એ રચના જ આખી હોય છે, પણ અહીંયા કોઈ સમજાવવાનો મતલબ રહેતો નથી, જે આગળ આવશે વિસ્તૃતમાં. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દેડકાનું ચેતાતંત્ર ચાર્ટ સ્વરૂપે સમજાવવું. જો કે દેડકાનું ચેતાતંત્ર NCERT બુક્સમાં વર્ણન આપેલું છે, પણ હું અહીંયા તમને ચાર્ટ સ્વરૂપે સૌપ્રથમ સમજાવવા માગું છું. ત્યારબાદ એ પણ આપણે સ્લાઇડ જોઈએ તો બહુ સહેલું છે, એટલા માટે એક નાનો એવો ચાર્ટ હું અહીંયા નિર્માણ કરું છું. દેડકાનું ચેતાતંત્ર ચાર્ટ સ્વરૂપે સમજાવું. તો સૌપ્રથમ આવશે દેડકાનું ચેતાતંત્ર. આમ તો લખી જ નાખીએ દેડકાનું ચેતાતંત્ર. ચેતાતંત્ર 2 પ્રકારનું છે, અનૈચ્છિક અને ઐચ્છિક ચેતાતંત્ર. ઐચ્છિક ચેતાતંત્ર અને બીજું છે અનૈચ્છિક ચેતાતંત્ર. અનૈચ્છિક એટલે શું? બીજું નામ આપીએ સ્વયંવર્તી ચેતાતંત્ર. તો આ 2 શબ્દોનું અર્થઘટન તમે સમજી શકો. કોઈ ઐચ્છિક ચેતાતંત્ર કે આપણી ઈચ્છા શક્તિ મુજબ કાર્ય કરતું હોય, અને અનૈચ્છિક આપણી ઈચ્છા શક્તિને આધીન ન હોય. બરાબર? હવે દાખલા તરીકે એ આપણે આમ તો વિસ્તૃતમાં જોતા જઈએ જેથી વધારે ખ્યાલ આવે. ઐચ્છિક ચેતાતંત્ર 2 ભાગમાં ડિવાઈડ કરીએ આગળ. મધ્યસ્થ ચેતાતંત્ર બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં આવેલું છે એની આગળ વાત કરીએ ડીપમાં. તો શીર્ષમાં એટલે કે મસ્તકમાં, શીર્ષમાં, માથામાં, એમ ક્યાં પણ મગજમાં અને ધડમાં કરોડરજ્જુ. રેડી? મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં આવેલું છે? શીર્ષમાં, મગજમાં આવેલું છે, અને ધડમાં કરોડરજ્જુમાં આવેલું છે. એ તમે સમજી શકો. મગજમાં અને કરોડરજ્જુ જે પીઠ પાછળ આવેલી હોય ત્યાં. આ દેડકાની વાત થાય. પછી પરિઘવર્તી ચેતાતંત્રમાં જોઈએ તો પરિઘવર્તી ચેતાતંત્રમાં 2 ચેતાઓ નીકળે. મસ્તિષ્ક ચેતાઓ અને બીજું છે કરોડરજ્જુ ચેતાઓ. તો મસ્તિષ્ક ચેતાઓની સંખ્યાની વાત કરીએ 10 જોડ આવેલી હોય, જ્યારે કરોડરજ્જુ ચેતાઓ 9 જોડ આવેલી હોય. 9 જોડ. ક્લિયર? અનૈચ્છિક ચેતાતંત્ર 2 ભાગમાં ડિવાઈડ કર્યું. અનુકંપી તંત્ર અને બીજું છે પરાનુકંપી તંત્ર.
એટલે શું સમજીએ અહીંયા. હવે દાખલા તરીકે અત્યારે જે કાંઈ આપણા ધબકારા છે એ નોર્મલ હોય. દાખલા તરીકે વધારે પડતું દોડીએ તો ધબકારા વધી જશે. તો ત્યારે જે ઉત્તેજિત આખું ચેતાતંત્ર તેને અનુકંપિત તંત્ર કહેવાય. અને ધીમે ધીમે એ જે ધબકારા વધ્યા હોય એને ઘટાડવાનું કાર્ય કોણ કરશે? પરાનુકંપી તંત્ર. એટલે આ એકબીજાના વિરુદ્ધમાં એકબીજાના પૂરક છે આવું પણ કહી શકાય, જે આગળ તમારા વિસ્તૃતમાં આવશે. તો અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. ક્લિયર? તો દેડકાનું ચેતાતંત્ર બે પ્રકારનું છે, ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક ચેતાતંત્ર, એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર. ઐચ્છિક ચેતાતંત્ર એટલે કે દેડકાની ઈચ્છાશક્તિ અનુસાર વર્તી શકે. એમાં મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર શીર્ષમાં મગજમાં આવેલ છે, જ્યારે ધડમાં કરોડરજ્જુની અંદર આવેલ છે. પરિઘવર્તી ચેતાતંત્ર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓમાં આવેલ છે. મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ છે, જ્યારે કરોડરજ્જુ ચેતાઓ રાના ટાઇગ્રીનામાં 9 જોડ છે. રેડી? અનૈચ્છિક ચેતાતંત્ર એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. અહીંયા મેં શોર્ટકટમાં હજી તમને આપ્યું ચાર્ટ સ્વરૂપે દેડકાનું ચેતાતંત્ર. વિસ્તૃતમાં પણ આપણે જોઈએ. સૌ પ્રથમ એટલું વર્ણન પહેલાં ફેરબુકમાં નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણન જોઈ શકો છો સ્લાઇડમાં તમે. દેડકાના ચેતાતંત્ર વિશે સમજાવું. ચેતાતંત્રના આયોજનમાં મધ્યવર્તી ચેતાતંત્ર એટલે કે મગજ અને કરોડરજ્જુ, પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ, અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે. મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ હાડકાની બનેલ મસ્તિષ્ક પેટીમાં બંધ હોય છે. તે અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજમાં વિભાજિત થાય છે. અગ્રમગજમાં ધ્રાણપિંડો, 1 જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, 1 જોડ આંતરમસ્તિષ્કનો સમાવેશ થાય છે. મધ્ય મગજમાં 1 જોડ દૃષ્ટિપિંડનો સમાવેશ થાય છે. પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબમજ્જાનો સમાવેશ થાય છે. લંબમજ્જા ખોપરીના મહાછિદ્રમાંથી પસાર થઈ કરોડસ્તંભમાં આવેલ કરોડરજ્જુ સાથે જોડાયેલ રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ણન જોઈને થોડોક મૂંઝારો થાય જ તે, કારણ કે આકૃતિ નથી આપેલી. તો જોઈએ આકૃતિ, દેડકાનું મગજ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રચના તમે જોઈ શકો છો તે તમારે દોરવાની નથી, ખાલી સમજવા માટે વર્ણન પૂરતી. તો એમાં દેડકાનો મગજનો પૃષ્ઠ દેખાવ જોઈ શકો છો, વક્ષ દેખાવ જોઈ શકો છો. બંને રચના સાથે જ છે. સૌથી ઉપરની બાજુ ધ્રાણ ચેતા, અનુક્રમે ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, પિનિયલ દંડ, આંતરમસ્તિષ્ક, દૃષ્ટિપિંડ, અનુમસ્તિષ્ક, લંબમજ્જા. ત્યારબાદ આ બાજુ દૃષ્ટિ ચેતા ચોકડી, મસ્તિષ્કની વાપ. મતલબ કે દેડકાનું મગજ 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે: અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ક્લિયર? તો હવે વર્ણન આના ઉપરથી સમજાય કે ન સમજાય? સમજાય જ તે. હવે વાત કરીએ દેડકાના સંવેદી અંગો વિશે. નોંધ લખો. તો દેડકામાં 5 પ્રકારના સંવેદી અંગો હોય છે, જેમ કે સ્પર્શ સંવેદી અંગ એટલે કે સંવેદી અંકુરકો, સ્વાદ એટલે કે સ્વાદ કલિકાઓ, ગંધ માટે નાસિકાધિચ્છદ, દૃષ્ટિ માટે આંખ અને શ્રવણ માટે કર્ણપટલ અને અંતઃકર્ણ. શોર્ટમાં કહું તો કે સ્પર્શ માટે તેની ચામડી એટલે કે સંવેદી અંકુરકો આવેલા હોય, સ્વાદ માટે જીભ હોય, ગંધ માટે નાક હોય, દૃષ્ટિ એટલે જોવા માટે આંખ હોય. હાવ શોર્ટમાં કહું ને તો કે ત્વચા, જીભ, નાક, આંખ અને કાન. રેડી? આ બધામાં આંખો અને અંતઃકર્ણ સુવિકસિત હોય છે, અને બાકીના સંવેદાંગો માત્ર ચેતાતંતુના છેડા પર કોષોમાં ગુચ્છાઓ સ્વરૂપે હોય છે. સુવિકસિત હોય તેવા કોણ છે? આંખો અને અંતઃકર્ણ. બાકી બધું અલ્પ વિકસિત છે. અંતઃકર્ણ શા માટે લખ્યું? કારણ કે દેડકામાં બાહ્યકર્ણ નથી, જે આગળ પણ આપણે બાહ્ય રચનામાં જોઈ ગયા. દેડકામાં 1 જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલ નેત્રગુહામાં ગોઠવાયેલ હોય છે. તે સામાન્ય આંખો ધરાવે છે. દેડકામાં બાહ્યકર્ણનો અભાવ છે. બહારથી માત્ર કર્ણપટલ જ દેખાય છે. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત
સમતુલનનું પણ કાર્ય કરે છે। જેવી રીતે પક્ષીઓમાં જે પૂંછડી સમતુલન અંગ તરીકે વર્તે એવી રીતે દેડકામાં કર્ણ છે, કાન છે, જે શ્રવણ ઉપરાંત સમતુલન અંગનું પણ કાર્ય કરે છે। બરાબર, આ ખાસ યાદ રાખજો। હવે મિત્રો છેલ્લું અને લાસ્ટ આખા ચેપ્ટરનું દેડકાનું પ્રજનન તંત્રની વાત કરીએ તો દેડકાનું પ્રજનન તંત્ર આકૃતિ સમજાવો સવાલ તમે જોઈ શકો છો। તો તેમાં નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રનું વર્ણન આપેલું છે, બંને જુદું જુદું હોય। રેડી? દેડકો ઉભય જીવી છે પણ ઉભય લિંગી નથી, તે તમને ખ્યાલ હશે। તો સૌપ્રથમ નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની રચના જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો તમે રચના જોઈ શકો છો। નર પ્રજનન તંત્ર સૌપ્રથમ રેડી। તો હું જમણી સાઈડથી નામ રીડ કરું છું। એમાં મેદકાય છે। આ રચના તમારે દોરવાની છે હો, પાછી એનસીઆરટી બુક્સની છે આ રચના, નર પ્રજનન તંત્ર અને આના પછી માદા પ્રજનન તંત્ર હમણાં આગળ તમને દેખાડું છું, તે પણ રચના તમારે દોરવી ફરજિયાત છે। મેદકાય જોવો, આવડે દોરતા? આવડે જ તને? હવે ભાઈ આવા આડાવડા લીટા કરતા ન આવડે? મૂત્રપિંડ છે, યસ। ત્યારબાદ મૂત્ર જનન વાહિની, નર છે એટલા માટે મૂત્રનું વહન અને જનન કોષનું વહન એક જ નળી દ્વારા થતું હોવાથી મૂત્ર જનન વાહિની કહેવાય। ક્લિયર? તો મૂત્ર જનન વાહિની શેમાં ખુલશે? અવસારણીમાં, અને આ બાજુ અવસારણીનું દ્વાર આપેલું છે। હવે આ સાઈડથી ઉપરથી નામકરણ જોઈએ। શુક્રવાહિકાઓ, શુક્રપિંડ, રેડી? એડ્રિનલ ગ્રંથિ, મેં તમને કીધું હતું ને કે મૂત્રપિંડ ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય, આવ્યું કે નહીં? મળાશય શેમાં ખુલે? અવસારણીમાં। મૂત્રાશય શેમાં ખુલે? અવસારણીમાં। અવસારણી છેલ્લે અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર ખુલતી હોય। ક્લિયર? તો આ રચના વ્યવસ્થિત તમારે દોરવાની રહેશે। ત્યારબાદ માદા પ્રજનન તંત્રની રચના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। તો તેમાં જમણી સાઈડથી નામકરણ, તો તેમાં અંડવાહિની છે। સૌપ્રથમ અંડપિંડ જોવો ને, બે અંડપિંડ આપેલા હોય એક જોડ, જેવી રીતે આગળ આપણે જોયું। અંડપિંડ તમે જોઈ શકો છો। અંડપિંડ અંડવાહિની દ્વારા આગળ વધશે, નીચે અંડકોષો આપેલા છે। મૂત્રવાહિની માદા છે એટલા માટે મૂત્રવાહિની અને અંડવાહિની અલગ અલગ છે। નરમાં મૂત્રવાહિની અને જનનવાહિની એક હોવાથી મૂત્ર જનન વાહિની આવું નામ આપ્યું હતું। ક્લિયર? અને આ બધી જ રચના શેમાં ખુલે છે? અવસારણીમાં। અવસારણી શેમાં ખુલે છે? અવસારણી દ્વાર દ્વારા શરીરની બહાર નીકળે છે। મૂત્રાશય પણ અવસારણીમાં ખુલે છે। ક્લિયર? તો આ રચના પણ જેવી તેવી તમારે દોરી નાખવી। ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો વર્ણન જોઈ શકો છો તમે। હવે જોઈએ દેડકાનું પ્રજનન તંત્ર આકૃતિ સમજાવો। દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે। નર પ્રજનન તંત્ર, તો નર પ્રજનન તંત્રમાં એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ હોય, જે તમે હમણાં રચનામાં જોયું, જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા યોજાયેલ હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે। શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય, યાદ જ રાખવાનું છે। જે શુક્રપિંડમાંથી નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે અને તે બીડરની નલિકામાં ખુલે છે, જે અંતમાં મૂત્રવાહિનીમાં ખુલે છે। જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરવો, ગભરાવું નહીં। આગળ બધું મનુષ્યના મૂત્રપિંડની આપણે વાત કરીશું ત્યારે એ બધું તમને ક્લિયર થઈ જશે, બરાબર? એટલે ગભરાવમાં ઘણીવાર એવું હોય કે એકવારમાં ન આવડે, બે વારે ન આવડે, પણ યાદ કરો મોટા પથ્થરનો નિયમ, શિલાનો નિયમ, કે એક ઘાએ બે ભાગ ન થાય, પણ 1000મો ઘા એવો આવશે કે એના 100% બે ભાગ એના થઈ જ જશે એમ। એટલે એક ઝાટકે બધું યાદ રહી જાય એવું જરૂરી ન હોય। રેડી? અમુક જે ટૉપિક એવા હોય કે એમાં થોડોક સમય લાગે, એમાં ગભરાવું નહીં। તો ખાસ તમે સંખ્યા યાદ રાખી। બીજા પોઈન્ટમાં શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય। રેડી?
અને તે બીડરની નલિકામાં ખુલે અને જે અંતમાં મૂત્રવાહિનીમાં ખુલશે. હવે મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહે છે. તે મૂત્રપિંડમાંથી બહાર નીકળીને અવસારણીમાં ખુલે છે. આ તો આવડે જ છે તમને. અવસારણી એક નાનું મધ્ય કોટર છે જે ઉત્સર્ગ પદાર્થો મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે. હવે વાત કરીએ માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. અંડપિંડોમાંથી નીકળતી એક જોડ અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એ તમને ખ્યાલ છે. અંડવાહિની અને મૂત્રવાહિની અલગ અલગ દ્વારે એટલે કે અલગ અલગ નલિકા દ્વારા અવસારણીમાં ખુલે. એ મેં તમને વાત કરી હતી. જ્યારે નરની અંદર એક જ મૂત્રવાહિની અવસારણીમાં ખુલશે. ક્લિયર? એક પરિપક્વ આંકડાકીય માહિતી છે, આ ખાસ યાદ રાખવાની છે. એક પરિપક્વ માદા એક સમયમાં 2500થી 3000 અંડકોષો એટલે કે મૂકે છે. એક પરિપક્વ માદા દેડકો છે એક સમયમાં 2500થી 3000 અંડકોષો મૂકે છે. રેડી? આ ખાસ યાદ રાખજો આંકડાકીય માહિતી. છેલ્લી બે લીટી જોઈએ. ફલન બાહ્ય પ્રકારનું અને પાણીમાં થાય છે. રેડી? ભ્રૂણ વિકાસ ડિંભ સ્વરૂપે થાય છે, જેને ટેડપોલ કહે છે. ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ ને પુખ્ત દેડકામાં ફેરવાય છે. ક્લિયર? એનસીઆરટી બુક્સનો છેલ્લો પેરેગ્રાફનો એક નાનો એવો સવાલ આપણે બનાવી નાખીએ. દેડકાનો માનવ જીવન સાથે સંબંધ જણાવો. બહુ સહેલું. દેડકા મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે, કારણ કે તે કીટકોને ખાય છે અને એ રીતે પાકને નુકસાન કરતા કીટકો સામે પાકનું રક્ષણ કરે છે. દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે, કારણ કે તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહારજાળ માટે મહત્ત્વની કડી છે. કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે. તો આ દેડકાનો માનવ જીવન સાથે સંબંધની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે ચેપ્ટર 11ની શરૂઆત કરીશું. ચેપ્ટર 11 વનસ્પતિ રિલેટેડ છે. તો તેમાં પણ આ જ પદ્ધતિથી આપણે સ્પીડમાં લઈશું. પણ ચેપ્ટર 11નો જે પ્રથમ વિડીયો લેક્ચર છે એ નીટ માટે પણ અગત્યનો છે. એટલે આખો વિડીયો મેં એક સ્લાઇડ સ્વરૂપનો બનાવ્યો છે, જેમાં કોઈ બોર્ડ જ નહીં આવે. આખો વિડીયો ખૂબ મહેનતથી બનાવેલો છે. અંદાજે 8 થી 10 કલાકની મહેનત છે. તે તમે જોઈ શકશો નેક્સ્ટ વિડીયોમાં. ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.